તરંગ 65મો. સ્વામિનારાયણ હરે. નખલૌ નામલ બળિયા જીતીને લીધો જશ. અયોધ્યાપુરીના મલ્લનો પડમાં કીધો અપજસ. દર્શન સિંહ વિચારે છે થયું વિપરીત કાજ. ઘનશ્યામ ઉઠે હવે તો લાજ રાખે મહારાજ. રાજાએ તો ધીરજ રાખી મતિ કરી છે સ્થિર. ઘનશ્યામના સામું જોયું ઊભા થયા બલવીર. સખા સાથે થયા તત્પર યુદ્ધ કરવા તે વાર. નખલૌ નામલ બોલિયા આ બાળકના સાભાર. નાની ઉંમરનો બાળકો શું સમજે તે યુદ્ધ. દાવ પેચમાં દિલને આંસુ કરી જાણે વિરુદ્ધ. એવું સુણીને બોલ્યા રાજના તમે મલ્લ શું જાણો છો માના. એના આગળ સઘળા વ્યર્થ મહાપ્રભુ છે એ સમરથ. પ્રતાપી હોય જો લઘુવેશ તેને નાના ન ગણીએ લેશ. હોય કેસરી જો નાનું બાળ કરે મદઝરનો તે કાળ. એમના હાથ જ્યારે અડશે ત્યારે સર્વને માલમ પડશે. હવે સભામાં આવ્યા છે જના તે પણ વિચારે નિજ માના. સારું કરતો નથી આરાય આ તો મોટો અન્યાય દેખાય. મલ્લ મહાબળિયા વિકરાળ છે આ કોમળ નાનેરા બાળ. એમાં વિચારે છે સદબુદ્ધ ત્યાં તો ચાલતો થયો છે યુદ્ધ. પ્રભુનું મન મિત્રમાં મોયું અમૃતા દ્રષ્ટિથી સામું જોયું. બળ આપ્યું પરમ પાર જેથી મલ્લ પામી જાય હાર. થયો દારૂણ યુદ્ધ તે સ્થળ બહુ નામી બતાવે છે કડ. જાણે મંડાણો ઘોર સંગ્રામા એવું યુદ્ધ કરે ઘનશ્યામા. ઘણી વાર કરી એમાં કુસ્તી મલ્લને તો ભરાણી છે સુસ્તી. સખા સંગે પ્રતાપ વધાર્યો મલ્લનો અભિમાન ઉતાર્યો. હતા વજ્ર સમો વડયંગ ભાંગી નાખીને કર્યા છે ભંગ. દેહ જર્જરી ભૂત થયા છે હાર પામીને દૂર રહ્યા છે. કંઈક વમન કરે રુધિર કંઈકની તો છૂટી ગઈ ધીર. કંઈક થયા છે પ્રાણ રહિત પડ્યા પૃથ્વીમાં મરણ સહિત.
કોઈ અર્ધ કચરા કોઈ પૂરા, કોઈ સુરા થયા ચકચૂરા. કંઈક હુંસીલા રહ્યા અધૂરા, દૂર બેઠા છે કંઈક અસુરા. સર્વે સભા સહિત રાજના, વિસ્મે પામ્યા નર નારી માના. નૃપતિ નેણે હધરે છે, શ્રી હરિની પ્રશંસા કરે છે. સવા મણ હેમાનું પૂતળું, પ્રભુજીને આપ્યું રાજાએ ભલું. બીજા આવ્યા છે લોક અનેક, વિસ્મે પામી ગયા છે વિષેક. સર્વેનો સંદેહ ટળી ગયો, પ્રભુપણાનો નિશ્ચય થયો. સવા મણ સોનું આપ્યું રાય, ધર્મે કર્યો છે તેનો ઉપાય. તે સોનામાંથી નિર્મલ મન, વિપ્ર સાધુને આપ્યા ભોજન. દક્ષિણાયો આપીને જમાડ્યા, યાચકોને આનંદ પમાડ્યા. પોતાની સદકીર્તિ વધારી, દિગ્વિજય કર્યો સુખકારી. વળી વાસ કર્યો ભગવાન, છુપૈયા પુરવી સે પાવન. સખાને લઈ ચાલ્યા મંગે, દક્ષિણ દિશામાં રૂડે રંગે. મીન સાગરયો પર ગયા, નાવા સારું તે તૈયાર થયા. મિત્ર સહિત ધર્મ કુમાર, કરે જલમાં ક્રીડા અપાર. ઘણી વાર સુધી નાયા ત્યાંય, પછી વિચાર્યું છે મન માએ. મધુવૃક્ષ મોટો છે કિનારે, તેના ઉપર ચડ્યા એ વારે. મરકટ જેવા શબ્દ બોલાવે, સામ સામા સખાને હસાવે. હુકા હુક મુખેથી ઉચ્ચારે, કિલ કિલાટીઓ કરે ભારે. કરે ગમત ગોઠીલા ખાય, રમે શ્રી પુરુષોત્તમ રાય. મધુવૃક્ષે ચડીને જડમાં, મારે ધુબકા બહુ બળમાં. એવી રમત નાના પ્રકાર, રમે જુઓ જગ કીરતાર. એવા જોવા પ્રભુના ચરિત્ર, આવ્યા આકાશે દેવ પવિત્ર. જુએ છે લીલા તન્મય થઈને, વિમાન સોતા અંતરિક્ષ રહીને. અહો અતિ આશ્ચર્ય અપાર, પરસ્પર કરે છે વિચાર. ધન્ય છુપૈયા પુર પાવન, જ્યાં પ્રગટ થયા ભગવાન. અક્ષરાધિપતિ અલબેલો, રમે રાત દીના રંગ છેલો. છુપૈયા પુરવાસી જે જાણા, ઘણા ભાગ્ય રૂડા ધન્ય ધન્ય.
ધન્ય આ ધરણી કેરું સ્થાન, કરે છે લીલા શ્રી ભગવાન. વાટિકા વેલી લતાયો વાના, અહીંના પશુ પંખીને ધન્ય. ગૌવા આદિક જે પ્રાણી માત્ર, જડ ચૈતન્યના ધન્ય ગાત્ર. અક્ષરાધિપતિ અવિનાશી, વહલો બ્રહ્મ મોલના નિવાસી. પોતે સ્વયં પ્રગટિયા જ, લીલા કરે છે શ્રી મહારાજ. વહલો આ ભૂમિમાં વિચરે છે, નિત્ય નવા ચરિત્ર કરે છે. અહીં જન્મ પામ્યા જીવા જેહ, મોટા પુણ્યશાળી જાણો તેહ. દુર્લભ દર્શન કહીએ જેના, નિત્ય ચરણ સેવે છે આ એના. જુઓ આ બાળકોનું જે સત્ય, પૂર્વે શું કર્યા હશે સુકૃત્ય. તે પુણ્ય કર્યા ભોગ પામ્યા, ભવ અર્ણવનું દુઃખ વામ્યા. એમાં કહી કરે જયકાર, ચંદન પુષ્પ વૃષ્ટિ અપાર. વળી દુંદુભી વાજિંત્ર વાજે, ઘણો આકાશ ગંભીર ગાજે. મધુવૃક્ષ તળે પ્રભુ રહ્યા, ઠેસ વાગી તેણે પડી ગયા. જેવા પડ્યા છે શ્યામ શરીર, અધરે વાગ્યું આવ્યું રુધિર. વેણી રામ આદિ સખા સહુ, તે દેખી થયા ઉદાસી બહુ. સુખનંદન મિત્ર છે જેહ, ઉતાવળો દોડી ગયો એહ. પ્રેમાવતીને ધર્મની પાસ, કરી વાગ્યાની વાત પ્રકાશ. પડી ગયા છે શ્રી ઘનશ્યામા, ઓષ્ઠયું પર વાગ્યું તે ઠામા. માટે તેમાંથી આવ્યું રુધિર, મધુવૃક્ષ હેઠે બેઠા ધીર. એવું સુણી ધર્મ ભક્તિ ત્યાયા, મૂર્છા આવી પડ્યા પૃથ્વી માયા. પુત્રને વિશે છે ઘણો સ્નેહ, ભૂલ્યા દેહ તણી સ્મૃતિ તેહ. આવ્યા ત્યાં જોખન મતિ સ્થિર, માત પિતાને આપી છે ધીર. વધે નમ્ર મધુર વચન, તમે શાંતિ રાખો નિજ મન. આગે આવ્યા તા ઘણા વિઘ્ન, કુશળ રહ્યા શ્રી ભગવાન. તેડી લાવું છું તમારી પાસ, માટે થાશો મન ઉદાસ. એવું કહીને ચાલ્યા જોખાના, ગયા જ્યાં બેઠા છે ભગવાન. જુએ તો બેઠા છે નરવીર, વાગ્યું છે ત્યાં સ્રવે છે રુધિર.
મોટા ભાઈ બોલ્યા ભાગ્યવાન, નથી રાખતા દિલનું ભાન. બોલ્યા દિલગીર ભગવાન, ઘણું રાખું છું ચોક્કસ ધ્યાન. પણ દેહ છે ક્ષણ ભંગુર, જાળવે તોય વાગે જરૂર. વળી હાથ ચરણ ભાંગી જાય, થનારું તે તો એમ જ થાય. પછી મોટા ભ્રાતે તેડી લીધા, સ્કંધ ઉપર બેસાડી દીધા. તેડીને લાવ્યા છે નિજ ધામ, માતા પિતા બેઠા છે તે ઠામ. ધર્મ ભક્તિ એની રખ્યા તન, ત્યારે સંતોષ પામ્યા છે મન. તેડી લીધા પોતાને યુત્સંગે, માથે કર ફેરવે ઉમંગે. પુત્ર ભાવથી શાંતિ પમાડ્યા, રૂડા ભોજન કરી જમાડ્યા. એમ પામ્યા અતિ ઘણા સુખ, ટળી ગયા તન મન દુઃખ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीला अमृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि नकलौना मल ने जीत्या ए नामे 65मो तरंग। सहजानंद स्वामी महाराजनी जय।